નમસ્કાર ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું ચેપ્ટર 14 મેટા પ્રોગ્રામ માનવ સ્વભાવની વિવિધતાને ઓળખીએ. જ્યોર્જ બર્નાર્ડ શો કહે છે, સાચી ચાવીથી તમે બધું જ કરી શકશો, ખોટી ચાવીથી કંઈ જ કરી શકશો નહીં. મૂળ મુદ્દો તો સાચી ચાવી શોધવાનો છે. માનવ સ્વભાવની વિવિધતા જોવી હોય તો એકવાર પ્રેરણાદાયી પ્રવચનમાં હાજરી આપજો. ત્યાં જાત જાતની નવી નવી વાતો કહેવામાં આવતી હોય ત્યારે દરેક વ્યક્તિનો રિસ્પોન્સ તદ્દન જુદો હોય છે. કોઈક ઉત્સાહથી તનગનવા માંડે તો કોઈકને સહેજે અસર ન થઈ હોય. કેટલાકની આંખોમાંથી આંસુ દળદળતા હોય તો કેટલાકના ચહેરાની રેખામાં જરાય જેટલો ફેરફાર ન થયો હોય. મને તો ઘણીવાર એવું લાગતું કે મારી સામે બેઠેલા દરેકના મનની ભાષા જાણે જુદી જ છે અને સૌ એક જ વાતને અલગ અલગ રીતે સમજે છે. આ એક બહુ જ અનોખો સવાલ છે કે મંચ પરથી એક સરખો સંદેશ પ્રસારિત થાય છતાં તેની અસર જુદી જુદી રીતે કેમ થાય છે. કેટલાકની લાગણીને હલબલાવી મૂકે અને કેટલાકના મન સુધી એ સંદેશ પહોંચે જ નહીં. કેટલાકને અડધો પ્યાલો ખાલી લાગે તો તેની બાજુમાં જ બેઠેલા કેટલાકને અડધો પ્યાલો ભરેલો લાગે. માનવ મગજ આટલું વિચિત્ર કેમ કાર્ય કરે છે? બર્નાર્ડ શોએ તેનો એકદમ સાચો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે, વ્યક્તિના મનને એક ચોક્કસ દરવાજો હોય છે. જો તમે સાચી ચાવી લગાવો તો તમારો સંદેશ તેના સુધી પહોંચી શકશો, પરંતુ જો ખોટી ચાવી લાગી ગઈ તો તમારો સંદેશો તેના મન સુધી પહોંચશે નહીં. મંચ પર બેઠેલા મહાનુભાવ પાસે કેટલીય પ્રેરણાદાયી વાતો હશે, પણ લોકો એને સમજી શકે નહીં તો તેનો કોઈ જ અર્થ નથી. કોઈ પણ વિદ્વાનનું જ્ઞાન જો લોકો સુધી પહોંચે નહીં તો કમ્યુનિકેશનની નિષ્ફળતા કહેવાય, જે નાના પાયે વ્યક્તિત્વ ઘડતરમાં અને મોટા પાયે તમારા ક્ષેત્રમાં દરેક ડગલે તમને મદદરૂપ થઈ શકે તેમ છે. આપણે આ ચાવીઓના બંચને મેટા પ્રોગ્રામ તરીકે ઓળખીએ છીએ. પહેલા આ મેટા પ્રોગ્રામની સમજ મેળવીએ. આપણે જાણીએ છીએ કે વ્યક્તિ તેના મન સામે દરેક અનુભવની એક આંતરિક રજૂઆત કરે છે. વ્યક્તિનું વર્તન નક્કી કરવામાં આ આંતરિક રજૂઆત ઘણો મહત્વનો ફાળો આપે છે. પરંતુ આ આંતરિક રજૂઆત કરતી વખતે કયા પરિબળો ભાગ ભજવે છે? દરેક વ્યક્તિના મનમાં અમુક ચોક્કસ પેટર્ન નક્કી થઈ ચૂકી હોય છે. આંતરિક રજૂઆત કરતી વખતે આ પેટર્ન વ્યક્તિને અમુક રીતે વિચારવા માટે, અમુક બાબત પર વધુ પડતું ધ્યાન આપવા માટે અને અમુક બાબતને અવગણવા માટે પ્રેરિત કરે છે. આ પેટર્નને આપણે મેટા પ્રોગ્રામ તરીકે ઓળખીશું. આપણું મગજ કમ્પ્યુટરની જેમ જ કામ કરે છે. કમ્પ્યુટર પાસે જે ડેટા આવે તેનું તે તેના સોફ્ટવેરની મદદથી એનાલિસિસ કરે છે. અમુક ચોક્કસ કામ કરવા માટે આ સોફ્ટવેર તૈયાર કરવામાં આવી હોય છે. કમ્પ્યુટર દ્વારા થતા સઘળા કામ માટે આ સોફ્ટવેર જ જવાબદાર હોય છે. આપણા મગજમાં સોફ્ટવેરની આ ભૂમિકા મેટા પ્રોગ્રામ ભજવે છે. તે મગજને મળેલી માહિતીનું એનાલિસિસ કરવા માટે એક ચોક્કસ માળખું તૈયાર કરે છે. આ માળખું નક્કી કરે છે કે કઈ માહિતીને મહત્વ આપવું અને કઈ માહિતીને તદ્દન અવગણવી. આપણને મળતી માહિતી આ માળખામાંથી પસાર થઈને મન સામે આંતરિક રજૂઆત પામે છે. જ્યારે કોમ્પ્યુટર શીખવા બેસીએ ત્યારે સોફ્ટવેર અંગે માહિતી મેળવવી જરૂરી બને છે. તે જ રીતે જ્યારે વ્યક્તિ અંગે પૂરી સમજ મેળવવી હોય ત્યારે તેના પોતાના મેટા પ્રોગ્રામ અંગે જાણકારી મેળવવી આવશ્યક બની જાય છે. આપણે જોયું કે મેટા પ્રોગ્રામ એટલે વર્તન અંગેની પેટર્ન, જે મગજને મળેલી માહિતીના આધારે વ્યક્તિનું જે તે વર્તન નક્કી કરવામાં મહત્વનો ફાળો આપે છે. જો આપણે આ માનસિક પેટર્નને ઓળખીશું અને તેને અનુરૂપ માહિતી પૂરી પાડીશું તો તે માહિતીની આંતરિક રજૂઆત એકદમ સાર્થક નીવડશે. જીવનના નાના મોટા કોઈ પણ નિર્ણય હોય, જો કોઈની પાસે કાર ખરીદવી હોય કે સંતાનને વધુ માર્ક માટે પ્રોત્સાહિત કરવું હોય, જો તમે તેની પેટર્ન જાણી લીધી હશે તો તમારા માટે રમતવાત થઈ જશે, કારણ કે તેનું મગજ તેની માહિતીનું એનાલિસિસ કયા માર્ગે કરવાનું છે તેની તમને પહેલેથી જાણકારી હશે. પહેલો મેટા પ્રોગ્રામ, કંઈકની તરફ જવું, મૂવિંગ ટવર્ડ સમથિંગ, અથવા કશાકથી દૂર જવું, મૂવિંગ અવે. દુનિયાની દરેક વ્યક્તિનું દરેક સ્ટેપ કાં તો ખુશી મેળવવા માટે અથવા કોઈ પ્રકારની પીડાથી બચવા માટે લેવામાં આવે છે. દીવાની જ્યોત પાસે આંગળી લઈ જવામાં આવે તો પીડાથી બચવા આપણે તરત જ આંગળી પાછી ખેંચી લઈએ છીએ. બીજી તરફ પર્વતની પાછળ આથમતો સૂર્ય જોવાનો આનંદ મેળવવા માટે આપણે ખાસ પર્વત ઉપર ફરવા જઈએ છીએ. હવે થોડીક વિચિત્ર પરિસ્થિતિ વિચારીએ. કોઈક એક વ્યક્તિને ચાલવું બહુ ગમે છે એટલે તે કસરત કરવા માટે સવારે 1 કલાક ચાલવા જાય છે. બીજી વ્યક્તિ એવી છે જેને યાંત્રિક વાહનમાં બેસવાનો ફોબિયા છે એટલે તે પીડામાંથી બચવા તે રસ્તા પર ચાલતો જાય છે. કોઈકને સાહિત્યનો શોખ છે
માટે તે વાંચે છે. આ પુસ્તકો તેને પ્રસન્નતા આપે છે. બીજી તરફ એવા લોકો છે જેને સાહિત્ય પ્રત્યે ખાસ કોઈ રુચિ નથી, છતાં પુસ્તકો વાંચે છે, કેમ કે એવું સાંભળવું તેમને પસંદ નથી કે આને તો સાહિત્યની ગતાગમત નથી. આમ અપમાનની આ પીડામાંથી બચવા માટે તેઓ પુસ્તકો વાંચે છે. કેટલાક લોકો કશાકથી આકર્ષાઈને કોઈક દિશામાં જાય છે, જ્યારે બીજા કેટલાક લોકો કશાકથી બચવા માટે તે દિશામાં જાય છે. દરેક વ્યક્તિ હંમેશા કશાકથી આકર્ષાઈને જ કોઈક દિશા પકડે છે એવું જરૂરી નથી. ક્યારેક તે કશાકથી બચવા માટે પણ અમુક માર્ગ લેતો જોવા મળે છે, પરંતુ મોટા ભાગે દરેક વ્યક્તિમાં બેમાંથી એક વધુ મજબૂત હોય છે. કેટલાક લોકોનું વ્યક્તિત્વ જ એવું હોય છે કે જે તેમને કોઈ પણ બાબતે ઝંપલાવી દેવાનું ગમે. સાહસિક વૃત્તિ તેમની ઓળખ હોય છે. આવા લોકોને આપણે પહેલા સમૂહમાં મૂકીશું. કેટલાક લોકો એવા જે હંમેશા કશાકથી બચવાના પ્રયત્નમાં જ હોય છે, તેમને આપણે બીજા સમૂહમાં મૂકીશું. તેમના માટે ઘરની બહારની આખી દુનિયા જાણે કે સંગ્રામનું એક મેદાન છે, ભારે જોખમી. તેઓ તેમના જીવનમાં કોઈ પણ સ્ટેપ ઉઠાવે તેની પાછળનું કારણ કશાકથી બચવાનું જ હશે. જેમ કે ઘર ખરીદશે તો મકાન માલિકની દાદાગીરીથી બચવા માટે, કાર ખરીદશે તો અકસ્માતથી બચવા માટે. તમને થશે કે વ્યક્તિની આ ખાસિયતને કઈ રીતે ઓળખી શકાય? બહુ સરળ છે. તમે તેમને એક સવાલ પૂછો કે જિંદગીમાં તેઓ કોઈ પણ સંબંધ પાસેથી, ઘર પાસેથી, વ્યવસાય પાસેથી શું અપેક્ષા રાખે છે? તેમનો જવાબ શાંતિથી સાંભળજો. તેઓ શું જોઈએ છે તેની વાત કરે છે કે શું નથી જોઈતું તેની પણ કથા માંડે છે. તમે સહેલાઈથી નક્કી કરશો કે તે આમ મેટા પ્રોગ્રામની કયા વિકલ્પમાં બંધબેસાવે છે. તમને થશે કે આ બધી માહિતીનો સો પણ ઘણો બધો અર્થ છે. માની લો કે તમે એક બિઝનેસમેન છો અને તમારે તમારી પ્રોડક્ટ વેચવી છે. તો શું પ્રમોશન તમે બે રીતે કરશો? આ પ્રોડક્ટ શું કરી શકે તેમ છે અને બીજું શું કરી શકે તેમ નથી. તમે કહી શકો કે તમારી કારમાં કઈ કઈ ખૂબીઓ છે, તે કેટલી આકર્ષક છે અને કેવી સડસડાટ દોડે છે. બીજી રીતે તમારે તેને કહેવું જોઈતું તમારી કાર કેટલી બધી સુરક્ષિત છે, તે કેટલું ઓછું પેટ્રોલ આપે છે અને કેટલું ઓછું પ્રદૂષણ કરે છે. તમારી આ રજૂઆતથી તે કાર ખરીદી લેવા માટે ચોક્કસ પ્રેરાશે. ગ્રાહકની ખરીદી અંગેની જે સ્ટ્રેટેજી છે તેને સમજીને તે અનુસાર તમે રજૂઆત કરી છે, તેથી તે કાર ખરીદી લે તેવી સંભાવના વધી જાય છે. જો ખોટી રજૂઆત થઈ જશે તો તમારી પ્રોડક્ટ તમે બિલકુલ વેચી શકશો નહીં. વ્યક્તિગત રીતે કોઈને કંઈક કરવા માટે પ્રેરવા હોય ત્યારે તો આ મેટા પ્રોગ્રામ અંગેની માહિતી અત્યંત આવશ્યક બની જાય છે. એક વાત યાદ રાખો કે કાર તો આગળ પણ ચાલી શકે અને રિવર્સ ગિયરમાં પાછળ પણ ચાલી શકે. કાર કઈ બાજુ ફરીને ઊભી રહે છે તેની પર તેનો આધાર છે. તમારા બાળકને મન લગાવીને ભણતો કરવા માટે તમે તેને બે રીતે પ્રોત્સાહિત કરી શકો. જો તમે તેને કહો બેટા સરસ રીતે ભણશો તો સારી કોલેજમાં એડમિશન મળી જશે. જો તમારું બાળક પેલા પહેલા સમૂહ વાળું હોય તો તમારા આ શબ્દથી ખૂબ મન લગાવીને ભણવા લાગશે. પરંતુ જો તે બીજા સમૂહના માપદંડ મુજબનું હશે તો તમારા શબ્દોથી તે કોઈ પ્રેરણા મેળવી શકશે નહીં. તેને તો તમારે કંઈકથી બચવા માટે ભણવા બેસાડવો પડશે. તમે તેને કહી શકો કે જો તે સારી રીતે પાસ નહીં થાય તો તેણે સાવ સામાન્ય નોકરી કરવી પડશે. તે કશાકથી બચવા માટે પોતાની બધી મહેનત લગાવી દેશે અને તમારો આ પ્રયોગ ધાર્યું કામ કરી જશે. જો અહીં ગફલત થઈ જાય અને તમે તમારા પહેલા સમૂહવાળા દીકરાને આ બીજી સલાહ આપી બેસો તો શું થશે? તમારો દીકરો તો કંઈક જોઈએ છે તે કરવા તરફ પ્રેરાય છે અને તમે તેને ભણવાને બદલે નાનકડી નોકરી બતાવી દીધી. હવે તેનું મન ભણવામાં લાગવાને બદલે નોકરીના સપના જોતું થઈ જશે. પછી ભલે ને તે ગમે તેટલી તુચ્છ નોકરી હોય. બાળકના મનની ભાષા સમજ્યા વિના પ્રોત્સાહન આપવા બેસીએ તો મોટી મુશ્કેલી સર્જાઈ જાય. આમાં પરિણામ કંઈ મળે નહીં અને બંનેના સમયની બરબાદી થાય. બીજો મેટા પ્રોગ્રામ જે તે વ્યક્તિ માટે બહારના રિસ્પોન્સ, એક્સટર્નલ ફ્રેમ ઓફ રેફરન્સ અને ઇન્ટરનલ રિસ્પોન્સ, ઇન્ટરનલ ફ્રેમ ઓફ રેફરન્સ માંથી કોનું મહત્વ વધારે છે? આ મેટા પ્રોગ્રામ અંગે જાણવા માટે તમારે એક સવાલ પૂછવો જોઈએ. કોઈ વ્યક્તિએ કંઈ કામ કર્યું હોય તો તે સારી રીતે થયું છે કે નહીં તેની તે વ્યક્તિને કઈ રીતે ખબર પડશે? કેટલાક તમને એવો જવાબ આપશે કે લોકોએ તે કામ જોયું, તેની નોંધ લીધી, તેને વખાણ્યું, એટલે તેમને ખાતરી થઈ કે તેમનાથી કામ સરસ રીતે થયું છે. આવા લોકો માટે બહારનો રિસ્પોન્સ વધારે મહત્વ ધરાવે છે. કેટલાકનો જવાબ એમ હશે કે તેમણે પોતે જ કામ કર્યું છે, પૂરી નિષ્ઠાથી કર્યું છે અને એ કામ અંગે તેમને પૂરેપૂરી જાણકારી છે, એટલે તેઓ જાણે જ છે કે તેમનું કામ તેમણે સરસ રીતે કર્યું છે. તે માટે તેમને કોઈના વખાણ કે સર્ટિફિકેટની આવશ્યકતા નથી. આ લોકો ઇન્ટરનલ રિસ્પોન્સ ઉપર જ ખુશ છે
જો આવા લોકો કોઈ સુંદર ઊંચું મકાન પણ ચલાવી કાઢે છતાં જો પોતાને સંતોષ નહીં હોય તો રાજી થશે નહીં. તે મકાન માટે તેમને એવોર્ડ મળે, પ્રસિદ્ધિ મળે અને લોકોની વાહવા મળે તો પણ તે બહારનો રિસ્પોન્સ તેમને પ્રસન્નતા આપી શકશે નહીં, કારણ કે તેઓ પોતે પોતાનાથી સંતુષ્ટ નથી. પોતાનો આંતરિક પ્રતિભાવ મોડો છે. તેથી ઉલટું, જો તે મકાનથી કોઈ નોંધ ન લે છતાં તેમને તેનાથી ભરપૂર સંતોષ હોય તો તેમને કોઈ જાતનું દુઃખ થશે નહીં, તેઓ ખુશ જ હશે. આ તેમનો ઇન્ટરનલ રિસ્પોન્સ થયો. ફરી એક દાખલો લઈને આ વાત સમજીએ. શહેરમાં કોઈ સેમિનાર યોજાયો છે અને તમે કોઈકને તે સેમિનારમાં જવા માટે કહો છો. યાર, આ શિબિર તો જબરદસ્ત છે. જે ત્યાં જઈ આવે છે તે વખાણ કરતા થાકતા જ નથી. વક્તાની શું છટા છે, અખબારમાં તેમના રોજ કેટલા વખાણ આવે છે. સૌ કહે છે કે એકવાર આ સેમિનારમાં જઈ આવો તો આખું જીવન પલટાઈ જશે. જો તમારો દોસ્ત બહારના રિસ્પોન્સને મહત્વ આપનારો હશે તો તરત જ તમારી સાથે સંમત થઈ જશે અને તેમાં પોતાનું નામ નોંધાવી આવશે. પણ જો તે ઇન્ટરનલ રિસ્પોન્સ પર જ નિર્ણય લેતો હશે તો તમારી રજૂઆતની તેની પર સહેજ પણ અસર થશે નહીં. જો મને ખબર પડે કે આ વ્યક્તિ નિર્ણય લેવા માટે ઇન્ટરનલ રિસ્પોન્સ પર આધાર રાખે છે તો હું તેને કહીશ, અરે તું આ સેમિનારમાં હજી નથી ગયો? મને તો હતું કે તે તારું નામ નોંધાવી દીધું હશે. તું ગયા વર્ષે આ જ પ્રકારના સેમિનારમાં ગયો હતો ને? તું કેટલો રાજી થયો હતો. તને તો આ પ્રવૃત્તિમાં ઘણો રસ છે નહીં? તે તો આ અંગેના ઘણા પુસ્તકો પણ વાંચ્યા છે. મને ખાતરી છે જો તું જઈશ તો તને થશે કે તારો ફેરો સફળ થઈ ગયો. મારા આ શબ્દોથી તેની પર ધારી અસર થશે. અહીં મેં બીજા કોઈના નહીં પણ તેના પોતાના ઇન્ટરનલ રિસ્પોન્સની વાત કરી રાખી છે. આ તે ભાષા છે જે તેનું મન સમજે છે અને સ્વીકારે છે. કોઈ પણ પ્રોગ્રામમાં જૂના સંદર્ભો કે કોન્ટેક્ટનું ઘણું મહત્વ હોય છે. જ્યારે વ્યક્તિ પાસે કોઈ અનુભવ ન હોય ત્યારે તે બહારના રિસ્પોન્સ પર જ આધાર રાખે તે સ્વાભાવિક છે. જો તેની પાસે થોડો અનુભવ આવી જાય તો પોતાની રીતે નિર્ણય લે અને ઇન્ટરનલ રિસ્પોન્સ પર આધાર રાખે. તે પણ સમજી શકાય તેમ છે. આમ છતાં અગાઉ કહ્યું તે મુજબ દરેક વ્યક્તિમાં એક ચોક્કસ પ્રકારની વિચારસરણીની અસર જોવા મળે છે. તે મોટે ભાગે તેની પેટર્ન અનુસાર જ વર્તે છે. હા, ક્યારેક અપવાદ રૂપે અલગ વર્તન કરે પણ ખરી. તેથી અત્યંત જડપણે કોઈના વ્યક્તિત્વને એક જ ચોક્કામાં બાંધી શકાય નહીં. રાઈટ હેન્ડ વ્યક્તિ ક્યારેક અમુક કામ માટે લેફ્ટ હેન્ડનો ઉપયોગ પસંદ કરે છે. આ કંઈ એવી જ વાત છે. અહીં આપણે કોઈક નેતાની વાત કરીએ. નેતા માટે કયા પ્રકારનો મેટા પ્રોગ્રામ સહાયક નીવડતો હશે? પહેલી નજરે જણાશે કે નેતા સૌને દોરવાનું કાર્ય કરે છે, તેથી ઇન્ટરનલ રિસ્પોન્સને વધુ મહત્વ આપતા હોય તે સમજી શકાય છે. દર વખતે નિર્ણય લેતા પહેલા આજુબાજુના લોકોને પૂછવા બેસે અને બહારના અનુભવ પરથી જ નિર્ણય લે તેને નેતા ન કહેવાય. જે નેતા પોતાના વિઝનના આધારે ઇન્ટરનલ રિસ્પોન્સ આપતો હોય તે જ યોગ્ય ગણાય. પરંતુ મેટા પ્રોગ્રામ એવી બાબત છે જેમાં અંતિમવાદી બનીને એક તરફ ઝૂકી જવું પણ યોગ્ય નથી. નેતાએ સૌને સાથે રાખીને આગળ વધવાનું છે. તેથી મુખ્યત્વે તે ઇન્ટરનલ રિસ્પોન્સ ઉપર આધારિત નિર્ણય લેતો હોવા છતાં બહારના રિસ્પોન્સની તદ્દન અવગણના ન કરે એ જ યોગ્ય નેતાનું લક્ષણ ગણાય. હમણાંમાં જ મને એક એવો અનુભવ થયો. મારા સેમિનારમાં જોડાવા માટે રજિસ્ટ્રેશન ચાલતું હતું. તે સમયે રૂમમાંથી બહાર આવીને એક માણસ બૂમાબૂમ કરવા લાગ્યો. તેને કોઈક વાતે રજિસ્ટ્રેશન કરાવવા બાબતે વિરોધ ઊભો થયો હતો. મને એમ કોઈ ખરીદી શકે નહીં, હું એમ કોઈને તાબે થાઉં તેમ નથી, એમ બરાડા પાડતો હતો. હું નજીકમાં જ હતો અને તરત જ ઓળખી શક્યો કે આ વ્યક્તિ માટે તેનો અંગત મત બહુ મહત્વનો છે. એટલે તેને શાંત પાડવા માટે મેં તેની સાથે વાતો શરૂ કરી. મને ખ્યાલ હતો કે મારે કયા શબ્દો વાપરવા જોઈએ. મેં કહ્યું, તમારે રજિસ્ટ્રેશન કરાવવું છે કે નહીં તે તમે જ નક્કી કરી શકો. તમારા હિતમાં શું છે કે તમારાથી સારું કોઈ સમજી શકે નહીં, બરાબર નહીં? તમે જોઈ શકશો કે મેં તેની નાળ પારખીને તેની જ ભાષામાં પ્રશ્ન પૂછ્યો હતો. તે તેના ઇન્ટરનલ રિસ્પોન્સથી દોરવાય છે તે બાબતનું મેં પૂરેપૂરું માન જાળવ્યું હતું. હવે તેની પાસે વિરોધ કરવા માટે કંઈ બચ્યું નહોતું. તેને મારો આવો રિસ્પોન્સ તો કલ્પ્યો પણ નહીં હોત. તે તરત શાંત થઈ ગયો અને રજિસ્ટ્રેશન કરાવવા માટે પહોંચી ગયો. તે સમયે જો મેં તેની સામે મારે તે રજિસ્ટ્રેશન કરાવવાના ફાયદા વર્ણવ્યા હોત અને લોકોએ કેટલા વખાણ કર્યા છે તે બધી વાતો કરી હોત તો પરિણામ શું મળત? કંઈ જ નહીં. ફક્ત મને સંતોષ થાય કે મેં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બાકી તેને મારી વાત ગળે ઉતરત નહીં. ત્રીજો મેટા પ્રોગ્રામ. કેટલાક લોકો એવા હોય છે જે કામકાજમાં, કોઈ ક્ષેત્રમાં કે માનવીય સંબંધોમાં પોતાને શું મળશે તે શોધતા હોય છે. બીજી તરફ કેટલાક લોકો એવા હોય છે જે પોતાનું કામ કરે જ જાય છે પણ પોતાની ઓળખ પ્રત્યે વધુ સભાનતા દાખવતા નથી. અગાઉ કહ્યું તેમ
આ પ્રકારમાં પણ કઈ અંતિમવાદીઓ જોવા મળે છે. તેવું નથી. ફક્ત દરેક વ્યક્તિનું પલ્લું આ બંનેમાંથી એક તરફ વધુ ઝૂકેલું હોય તેવી માનસિકતા હોય છે. જો બંને પ્રકારમાં અંતિમવાદી વલણ વિચારીએ તો પહેલા પ્રકારના લોકો સ્વાર્થી કહેવાય અને બીજા પ્રકારના લોકો તો અન્યનું ભલું કરવામાં બિચારા ફના થઈ જાય. કોઈકને તમારે ત્યાં નોકરીએ રાખવા હોય તો કયા પ્રકારના લોકોની પસંદગી યોગ્ય ગણાય? એક એરલાઇન્સનો કિસ્સો સાંભળીશું તો પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે. તે એરલાઇન્સમાં નવી ભરતી થઈ હતી અને થોડા સમયમાં જ ખબર પડી મોટાભાગની ફરિયાદો તો માત્ર 5% કર્મચારીઓની જ હતી. આ 5% કર્મચારીઓ ભારે સ્વકેન્દ્રી હતા. તેમનું ધ્યાન તેમના પોતાનામાં વધારે રહેતું. તેથી વિમાની સેવાની ખામી ઊભી થતી. વળી તેનો અર્થ એવો નહોતો કે આ કર્મચારીઓ નોકરીને લાયક નહોતા. તેઓ બાહોશ હતા, કામ અંગેની પૂરતી જાણકારી ધરાવતા હતા. વાંધો માત્ર એ હતો કે તેઓ તે નોકરી માટે યોગ્યતા ધરાવતા નહોતા. આવા સંજોગોમાં ફરી નવા કર્મચારીઓને પસંદ કરવા પડે. આ વખતે કંપનીએ પસંદગીના માપદંડો નક્કી કરવામાં કાળજી રાખી. તેમણે એક મોટા હોલમાં ઉમેદવારોને બોલાવ્યા. દરેકને કહેવામાં આવ્યું કે આ નોકરી તેમને શા માટે જોઈએ છે અને તેઓ પોતાની કઈ લાયકાતના આધારે આ નોકરી માટે પોતાને યોગ્ય ગણે છે તે સૌને મંચ પર આવીને જણાવે. દરેક ઉમેદવાર પોતાના વિચાર રજૂ કરવા માટે મંચ ઉપર આવવા લાગ્યો. દરેકને હતું કે ઉમેદવારોની પસંદગી તેના આધારે થશે. હકીકત કંઈક અલગ જ હતી. આ વખતે કંપની દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જાહેર સેવા ક્ષેત્ર છે માટે એવા ઉમેદવારની પસંદ કરીશું જે પોતાનામાં નહીં અન્યમાં રસ લઈ શકે. જ્યારે ઉમેદવાર મંચ પર બોલવા આવતો ત્યારે શ્રોતા ઉમેદવારોમાંથી તેની વાત કોણ ધ્યાનથી સાંભળે છે, રસપૂર્વક સાંભળે છે, તેના વિચારોને ટેકો આપવો હોય ત્યારે ચહેરા પરથી વ્યક્ત કરે છે અને ઉમેદવારના ચહેરા સામે આંખ માડીને તલ્લીનતાથી સાંભળે છે. તે બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું. ઉમેદવારોને આ અંગે કોઈ જાણકારી નહોતી, છતાં પસંદગીકારો એકદમ સાચી પસંદગી કરી શક્યા અને આ નવા ઉમેદવારોને નિયુક્ત કર્યા. પછી કંપનીમાં આવતી લગભગ 80% ફરિયાદો બંધ થઈ ગઈ. કંપનીએ મેટા પ્રોગ્રામનો જાદુ લડાવ્યો હતો. તે કામ કરી ગયો. આમ ભરતી કરતી વખતે લોકોની પરખ કેમ કરવી તે અંગેની માહિતી ન હોય તો ઘણી મોટી ગરબડ થઈ જાય છે. ક્યારેક એવું પણ બને કે એકદમ હોશિયાર વ્યક્તિ સારી નોકરીમાં ગોઠવાઈ જાય પણ પછી તેને ખબર પડે કે આ જગ્યા બરાબર નથી, આ નોકરી તેના માટે યોગ્ય નથી અને તે આ નોકરી માટે યોગ્ય નથી. પાછળથી પસ્તાવા કરતા પહેલેથી જ આ ચકાસણી કરી લીધી હોય તો તે બંને પક્ષના હિતમાં હોય છે. ક્યારેક એવું પણ બની શકે કે ઉમેદવારની કોઈ ખામી પણ નોકરી માટે લાભદાયી પુરવાર થાય. વિશેષ રૂપે જાહેર સેવાઓમાં આ પ્રકારની લાક્ષણિકતાઓ ઓળખવી વધુ જરૂરી બને છે. કોઈ ડૉક્ટર પોતાના વિષયના નિષ્ણાત હોય અને દર્દીને સાજો કરી દેવાની કુશળતા ધરાવતા હોય છતાં જો તે દર્દી સાથે પ્રેમપૂર્વક વાત કરવાનો સ્વભાવ ન ધરાવતા હોય તો ગમે તેટલું જ્ઞાન હોવા છતાં તેઓ આ વ્યવસાયને લાયક નથી તેમ તેમણે સ્વીકારવું પડે. આવી વ્યક્તિ કદાચ જાહેર સેવાને બદલે સંશોધનનું ક્ષેત્ર પસંદ કરે તો યોગ્ય ગણાય. સંશોધનના ક્ષેત્રમાં વિષયનું જ્ઞાન જોઈએ અને દર્દીની જેમ સામાન્ય લોકો સાથે વાતચીત કરવાની જરૂરિયાત પણ રહે નહીં. દરેક ક્ષેત્રમાં આ સમસ્યા જોવા મળે છે. સાચી વ્યક્તિ ખોટા વ્યવસાયમાં આવી ગઈ હોય એટલે પોતાની શક્તિ મુજબનું કાર્ય કરી શકે નહીં. આપણે અહીં સુધી જે મેટા પ્રોગ્રામની માહિતી મેળવી તેમાં એકરૂપતા જેવું જણાશે નહીં. આપણે તો આપણી સામે જે પણ વ્યક્તિ હાજર હોય તેના મેટા પ્રોગ્રામને માત્ર સમજવાના છે. બદલવાનું શક્ય હોતું જ નથી. જે છે તે આ જ છે પણ તેમાંથી સારામાં સારું પરિણામ મેળવવાનું છે. આપણે સંતાનને તેનું મન સમજી શકીએ તે ભાષામાં પ્રોત્સાહન આપવાનું છે. તમને જે ભાષા પસંદ પડતી હોય તે ભાષાનો ઉપયોગ કરશો અને તે તેને અનુકૂળ નહીં હોય તો તે નિરર્થક છે. સામે વ્યક્તિ કયા પ્રકારની છે તે જાણવા માટે તમારે ખૂબ ઝીણવટથી અવલોકન કરવું પડશે. એ શું કહે છે તે ધ્યાનથી સાંભળવું પડશે. તે ક્યારે તન્મય બનીને તમારી વાત સાંભળે છે અને ક્યારે કંટાળી જાય છે, કયા પ્રકારની ઉપમાઓ વાપરે છે, તેના શરીરના હાવભાવ અને હલનચલન શું કહે છે કે બધું જ સતત નોંધતા રહો. વ્યક્તિ પોતાના મેટા પ્રોગ્રામને સતતપણે વ્યક્ત કરતી રહે છે એટલે એક ધારું અવલોકન તમને ચોક્કસ સાચી માહિતી પૂરી પાડી શકશે. લોકો સ્વકેન્દ્રિત છે કે નહીં તે જાણવું હોય તો માત્ર તેમના હાવભાવ નિહાળો. કોઈકની સાથે વાત કરતી વખતે આગળની તરફ ઝૂકીને તેમની વાત સાંભળે છે કે ખુરશીમાં પાછળ અઢેલીને જ બેઠા રહે છે. વાત સાંભળ્યા પછી પ્રતિભાવ આપે છે કે ચહેરા પરના હાવભાવ પણ બદલાતા નથી. થોડા જ સમયમાં વ્યક્તિની મૂળભૂત પ્રકૃતિ આપોઆપ તમારી સામે ખુલ્લી થઈ જશે. અહીં ધ્યાનમાં રાખવા જેવી બીજી એક બાબત એ છે કે સતતપણે તમે સ્વકેન્દ્રી રહો કે ન રહો પરંતુ તમારા તે સતત વર્તનથી તમે જરૂરી પરિણામ મેળવી શકો છો કે નહીં
તે જાણવું પણ જરૂરી છે. ચોથો મેટા પ્રોગ્રામ સામ્યતાદર્શી, મેચર્સ અને તફાવતદર્શી, મિસ મેચર્સ. અહીં હું તમારી પર એક પ્રયોગ કરીશ. તમને 3 લંબચોરસ આપ્યા હશે. તેને જોઈને તમે કહો તેમની વચ્ચે શું સંબંધ છે. કદાચ તમે કહો કે બધા લંબચોરસ છે. કદાચ એમ કહો કે બધી 4 રેખાખંડ છે અને 4 ખૂણાઓથી બનેલી આકૃતિઓ છે. તમે એમ પણ કહી શકો કે તેમાંથી 2 ઊભી આકૃતિ છે અને 1 આડી આકૃતિ છે. તમને ત્રણેય આકૃતિઓ વચ્ચે કોઈ ભેદ દેખાઈ જાય તો તમે એમ પણ કહી શકશો કે ત્રણેય અલગ અલગ છે, કંઈ સમાનતા નથી. આ તો થોડા વિકલ્પો થયા. એક જ ચિત્રમાં દરેક વ્યક્તિ કંઈક અલગ અલગ જુએ છે. આ મેટા પ્રોગ્રામની ખાસિયત એ છે કે કેટલાક લોકો હંમેશા સમાનતા શોધી કાઢે છે, જ્યારે કેટલાક લોકોની આંખો સતત તફાવત શોધતી હોય છે. જે હંમેશા સમાનતા શોધે છે તેને આપણે સામ્યતાદર્શી કહીએ છીએ અને જે તફાવત શોધી કાઢે છે તેને આપણે તફાવતદર્શી કહીશું. સામ્યતાદર્શી 2 પ્રકારના હોય છે. પહેલા પ્રકારના લોકો હંમેશા સમાનતા જ શોધશે અને બીજા પ્રકારના લોકો તફાવત શોધી કાઢશે. પહેલા પ્રકારના લોકો એમ કહીને અટકી જશે, આ 3 લંબચોરસ છે. આ બીજા પ્રકારના લોકો એમ કહેશે કે ત્રણેય લંબચોરસ તો છે, તેમાંથી 2 ઊભા છે અને 1 આડું છે. હવે તે તફાવતદર્શીને જોઈએ. તેમના પણ 2 પ્રકાર છે. પહેલા પ્રકારના તફાવતદર્શી એમ કહેશે કે આ ત્રણેય લંબચોરસ અલગ અલગ છે. બીજા પ્રકારના તફાવતદર્શી સહેજ વિશિષ્ટ છે. તેઓ પહેલા તફાવત પર ધ્યાન કેન્દ્રિત કરશે અને પછી સામ્યતાનો મુદ્દો ઉમેરીને એમ કહેશે કે આ ત્રણેય આકૃતિઓ અલગ અલગ છે. માત્ર એટલું સામ્ય છે કે ત્રણેય લંબચોરસ છે. તમારી આસપાસ આવી વ્યક્તિને ઓળખવી બહુ સહેલી છે. કોઈ પણ 3-4 ચીજના સમૂહની તરફ આંગળી ચીંધીને તેને પૂછો કે તેમની વચ્ચે શું સંબંધ છે. જો તેઓ સામ્યતા પર ધ્યાન કેન્દ્રિત કરે તો સામ્યતાદર્શી અને તફાવત પર ભાર મૂકે તો તફાવતદર્શી. એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જેમાં એક જૂથમાં બધા જ સામ્યતાદર્શી છે અને એક તફાવતદર્શી છે. આ જૂથને કોઈ પણ કામ પાર પાડવામાં કેટલી તકલીફ પડશે. એક સિવાયના બધા જ કોઈ પણ ઘટનાને સમાન દ્રષ્ટિએ મૂલવશે, જ્યારે તફાવતદર્શી તેનો વિરોધ કરશે અને કહેશે ના, આ તો જુદું જ છે. સમાનતા શોધનારા લોકો માટે સમાનતા મહત્વની છે, જ્યારે તફાવત જોનારા તફાવત પર જ ભાર મૂકશે. ખૂબીની વાત એ છે કે બંને સાચા હોવા છતાં એકબીજાનો વિરોધ કરતા હોય છે. આ કારણે સામાન્યતઃ એવું જોવા મળે કે તફાવતદર્શી ઓછી સંખ્યામાં હોવાથી તેનો વિરોધ કરવામાં આવે. તે કોઈની પણ સાથે ભળી શકે તેમ નથી તેવી છાપ ઊભી થાય. એ જૂથ માટે તો તે યોગ્ય નથી જ. જો તે બીજા કોઈ તફાવતદર્શી જૂથમાં જોડાય તો તેના માટે તે અનુકૂળ રહે. તમને થશે કે મેં આ વાતની આટલી ચર્ચા શા માટે કરી? ચાલો હું તમને બિઝનેસમાં તેનું મહત્વ એક ઉદાહરણ દ્વારા સમજાવું. તમારી ટીમમાં 5 ભાગીદારો છે. તેમાંથી 4 સામ્યતાદર્શી પ્રકારના છે અને 1 તફાવતદર્શી છે. તમે સમજી શકશો કે કોઈ પણ મીટિંગમાં કઈ રીતે ભાગલા પડી જતા હશે. અમે 4 જણા પરિસ્થિતિને એક સરખી રીતે મૂલવીએ, સમાનતા શોધીએ અને 5મી વ્યક્તિ તેનો વિરોધ કરીને બેસી જાય. ના, એમ નહીં. અમે 4 સંવાદિતતાથી વાત કરીએ અને તે વિરોધની વાતો ચાલુ રાખીએ. કોઈ પણ એકના વિચારને અમે વધાવી લઈએ અને તે વિરોધ લઈને ઊભો જ હોય. જ્યાં સુધી એ ચિત્રમાં ન આવે ત્યાં સુધી બધું જ સરળતાથી થતું હોય અને તે આવે એટલે વિરોધ શરૂ થઈ જાય. અમે કંઈક જોઈ શકતા હોઈએ અને તેને કંઈક અલગ જ દેખાતું હોય. જ્યાં અમને ઉત્સાહભેર જંભલાવવાની ઈચ્છા થાય ત્યાં તેને પાર વગરના જોખમ દેખાય. પછી તે અમને અટકાવવાનો પ્રયત્ન કરે અને પાર વગરના પ્રશ્નો ઊભા કરે. છતાં અમે તેને ભાગીદાર તરીકે વ્યવસાયમાં ચાલુ રાખ્યો છે, કારણ કે ભલે ગમે તેટલા વાંધા વચકા હોય પણ અમારે માટે અને અમારા બિઝનેસ માટે તે ઘણી મૂલ્યવાન ભૂમિકા નિભાવે છે. અમે એની આ લાક્ષણિકતાનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. અમે 4 ભાગીદારો ભેગા થઈને બધું જ આયોજન કરી લઈએ. તે વખતે અમે તેને બોલાવતા નથી, કારણ કે તે સમયે તેની હાજરી અમને નડી શકે, પરંતુ પછી અમે તેને બોલાવીને તેની સાથે અમારું આયોજન ચર્ચીએ અને તેના દરેક વાંધાઓને સમજીએ. આમ એક વિવેચક તરીકે તે એટલી સુંદર ભૂમિકા નિભાવે છે. અમે જે જોઈ શક્યા ન હોઈએ તે જોખમો પ્રત્યે એ અમારું ધ્યાન દોરે છે. અમે ફરી તેના વિવેચનના આધારે આયોજનમાં ફેરફાર કરીએ. અમને એ વાતનો આનંદ હોય છે કે તેના અલગ પડતા સૂચનોના કારણે અમારું આ આયોજન હંમેશા સફળ રહે છે. સામાન્ય રીતે આવા તફાવતદર્શીઓ હંમેશા લઘુમતીમાં જ હોય છે. એક સર્વેક્ષણ બતાવે છે કે લગભગ 35% લોકો તફાવતદર્શીની કેટેગરીમાં મૂકી શકાય. જો તમે તફાવતદર્શી હો તો પૂરી સંભાવના છે કે તમને આ સર્વે એક્યુરેટ ન પણ લાગે. આમ છતાં તેમનું યોગદાન અવગણી શકાય નહીં. આવા લોકોને તત્ત સ્વીકૃતિ આપી દેવાનું પસંદ નથી,
કારણ કે તેમનામાં કંઈક જુદું વિચારવાની ક્ષમતા છે. પછી તે તક હોય કે જોખમ હોય. મૂળ વાત એ છે કે કોઈ પણ બાબતનું અલગ અલગ રીતે એનાલિસિસ કરીને કંઈક નવું જ શોધી કાઢવાની તેમની શક્તિ કોઈ નકારી શકે તેમ નથી. અને તેથી જ કોઈ પણ વ્યવસાયમાં તેમનું મહત્વ ક્યારેય ઓછું થતું નથી. અમેરિકાના ઇતિહાસમાં એક ખૂબ મોટી ફિલ્મ હેવન્સ ગેટ બોક્સ ઓફિસ પર ભયાનક રીતે પછડાઈ હતી. તેનું કારણ આ જ હતું. તેની સાથે એક વ્યક્તિ ચડિયાતા કુશળ સર્જકો જોડાયા હતા, પણ બધામાં સમાનતા એ હતી કે સૌ કોઈ આંતરિક પ્રતિભાવ ઇન્ટરનલ ફ્રેમ ઓફ રેફરન્સ ઉપર વધુ આધાર રાખતા હતા. વળી આ સૌ પોતાની સર્જનશીલતા ઉપર વિશ્વાસ રાખીને ચોક્કસ દિશામાં આગળ વધારનારાઓમાં મૂવિંગ ટવર્સ ટાઈપ હતા. તેમના જૂથમાં એવું કોઈ નહોતું કે તેમનાથી અલગ હોય, તફાવતદર્શી હોય અને કંઈક અલગ દ્રષ્ટિએ જોઈને અમુક જોખમથી દૂર કરવા માટે દિશા સૂચન કરે. જો આવી કોઈ વ્યક્તિ હોત અને તેણે પેલા સર્જકો સમજી શકે તે ભાષામાં તેને સમજાવ્યા હોત તો આવી કારમી પછડાટ ખાવી પડી ન હોત. આ સામ્યદર્શી અને તફાવતદર્શી એપ્રોચ વ્યક્તિની આહારની પસંદગીમાં પણ મહત્વનો ભાગ ભજવે છે. જે વધુ પડતા સામ્યદર્શી હોય તેમને વિવિધતા એટલી હદે પસંદ હોતી નથી કે ઋતુના ભિન્ન ભિન્ન ફળો ખાવાનું પણ તેમને પસંદ નથી. જામફળનો સ્વાદ ભાવતો હોય તે સીતાફળને અડશે નહીં. આમ તો રોજ એક જ વસ્તુ ખાઈ શકતા હો તે સરળતા ગણાય, પરંતુ કંઈક અંશે આ વૃત્તિ તકલીફ ઊભી કરી શકે છે. સતત એક સરખો સ્વાદ પસંદ હોય એટલે અંતે તો તેમની પસંદગી જંક ફૂડ પર આવીને અટકે. આમ બેવડું નુકસાન થાય. જો તમારો વ્યવસાય એવો હોય જેમાં એક જ રૂઢિગત પ્રકારે કામકાજ કરવાનું હોય તો તમે કોઈ વ્યક્તિને નોકરીએ રાખતી વખતે તફાવતદર્શી વ્યક્તિને પસંદ ન કરી શકો. તમારે તો ધ્યાન રાખીને એવી જ વ્યક્તિ પસંદ કરવી પડે જે સામ્યદર્શી હોય. તેને તમારું કામકાજ સંભાળવામાં સરળતા રહે, આનંદ આવે અને નોકરી છોડવાનો વિચાર પણ કરે નહીં. જો તમારો વ્યવસાય સતત પરિવર્તન માંગતો હોય તો તફાવતદર્શી વ્યક્તિ તમારે માટે યોગ્ય ગણાય. તે પરિવર્તનની મજા માણી શકશે, તેની સાથે અનુકૂલન સાધી શકશે. સૌથી મોટી વાત તો એ છે કે આ પ્રકારનું પરિવર્તન તેની ક્ષમતાને વધારવાનું કામ કરશે. ફૂટબોલના એક ખેલાડીની વાત સાંભળો. તે ગોલ કરવામાં એકો હતો. ખૂબ ચોકસાઈભરી રીતે બોલને ગોલ પોસ્ટમાં પહોંચાડી દેતો. તે સફળ થઈ રહ્યો હતો, પણ તેની પ્રકૃતિ તફાવતદર્શી હતી. તેથી એકની એક ટેકનિકથી ગોલ કરવા તેને પસંદ નહોતું. તે પ્રયોગાત્મક રીતે અલગ અલગ કોશિશો કરવા લાગ્યો. તેમાં તેનું પ્રદર્શન નબળું થઈ ગયું. તેને કહેવામાં આવ્યું કે તે ગોલ પોસ્ટની પાછળ બેઠેલા વિવિધ પ્રેક્ષકો પર નજર રાખતો રહે. પ્રેક્ષકોમાં તો કેટલી વિવિધતા હોવાની. જ્યારે આવી ઝીણી ઝીણી વિવિધતા અને તફાવત પર તેનું ધ્યાન જવા લાગ્યું ત્યારે આપોઆપ તેના તફાવતદર્શી એપ્રોચની ઉત્તેજના મળવા લાગી. તે અલગ અલગ ટેકનિકથી ગોલ કરવા લાગે અને તેના પ્રદર્શનમાં ઘણો સુધારો જોવા મળે. હવે તમે સમજી ચૂક્યા હશો કે સામ્યદર્શી અને તફાવતદર્શી બે પ્રકારના અલગ વ્યક્તિત્વો અસ્તિત્વ ધરાવે છે અને બંને સાથે કામ પાર પાડવા માટે એક જ ટેકનિક ચાલશે નહીં. એનો અર્થ એવો પણ નથી કે સામી વ્યક્તિની સ્ટ્રેટેજીને બદલી ન શકાય. કંઈક હદ સુધી લોકો સ્વેચ્છાએ તેમાં પરિવર્તન કરી શકે છે, પણ કે વધુ પડતું મુશ્કેલ કામ છે. તેના કરતાં વ્યક્તિના મેટા પ્રોગ્રામને સમજીને તે અનુસાર સંવાદ સાધવો એ વધુ સરળ રસ્તો છે. તેનાથી તમે તેના હઠાગ્રહ પર કંઈક અંશે કાબુ મેળવી શકશે. દુનિયામાં ઘણા લોકો આપણા કરતાં અલગ છે. તે બધા સાથે જોડાવું હોય તો આ પ્રકારની જાણકારી અનિવાર્ય બની જાય છે. આ જ રીતે કોઈ સામ્યદર્શી વ્યક્તિ ક્યારેક થોડા તફાવતો શોધી રહે તો તે તેના માટે ફાયદાકારક છે. તદ્દન સામાન્ય બાબત જ લો. ગયા અઠવાડિયા કરતાં આ અઠવાડિયું કઈ રીતે અલગ હતું વિચારવાની આવી નાની પ્રવૃત્તિ તેના માટે મનોરંજક અને કામની સાબિત થશે. કારણ કે વ્યક્તિ કોઈ પણ મેટા પ્રોગ્રામમાં ખરેખર તો જડતાવાળી હોતી જ નથી. તમને પ્રશ્ન થશે કે સામ્યતાદર્શી અને તફાવતદર્શી વચ્ચે મધુર સંબંધ સંભવિત છે? ચોક્કસ છે. બંને પક્ષે એ સમજ બતાવવી પડે કે સામેની વ્યક્તિ પોતાના કરતાં માત્ર અલગ છે. તેનો દ્રષ્ટિકોણ ખોટો છે એમ માનવું નહીં. જીવનને જોવાનો તેનો એપ્રોચ અલગ છે. 5મો મેટા પ્રોગ્રામ. સામી વ્યક્તિને કોઈ પણ બાબતે ખાતરી બેસાડવા માટે શું કરવું? કન્વિન્સ સ્ટ્રેટેજી. કોઈકને વિશ્વાસ અપાવવા માટેની આ સ્ટ્રેટેજી 2 ભાગમાં વહેંચાયેલી છે. સૌથી પહેલા તમારે એ જાણવું પડે કે સામી વ્યક્તિને શું કરવાથી ભરોસો બેસે છે. તમે તેને પૂછો કે કોઈક વ્યક્તિ તેના કામકાજમાં સારી છે કે નહીં. તેનો જવાબ તમે કઈ રીતે મેળવવાનું પસંદ કરશો? તમે તેને નીચે આપેલા વિકલ્પો પણ જણાવી શકશો. તે વ્યક્તિને કામ કરતી જોઈએ. કોઈ પાસેથી તેના કામના વખાણ સાંભળીએ. તેની સાથે જાતે કામ કરીને કે તેની કામ કરવાની રીત અંગે વાંચીને. જવાબમાં તમને કાં તો કોઈ ચોક્કસ વિકલ્પ જણાવાશે
અથવા એક કરતાં વધુ વિકલ્પ જણાવવામાં આવશે. તમે તેના પરથી નક્કી કરી શકશો કે તમારે તેને કોઈ બાબતે વિશ્વાસ બેસાડવો હોય તો કયો માર્ગ લેવો જોઈએ. સ્ટ્રેટેજીનો બીજો ભાગ એમ કહે છે કે તે વ્યક્તિ કેટલાક સમયમાં વિશ્વાસ મૂકી થઈ જશે. જો કે તમારે તેને પ્રશ્ન પૂછવાનો થાય કે તમને વિશ્વાસ બેસે તે માટે વ્યક્તિ પોતાનું યોગ્ય કામકાજ સતત કેટલા સમય સુધી ચાલુ રાખે. તે એક જ વાર સારી રીતે કામ કરે અને તમે વિશ્વાસ મૂકી શકશો? સતત 2-3 વાર કામ કરે ત્યારે જ તમને વિશ્વાસ આવશે? અમુક ચોક્કસ ગાળા સુધી સતત કામ કરે ત્યારે વિશ્વાસ આવશે કે સતત રોજ તેને તમારો વિશ્વાસ જીતવો પડશે? આ છેલ્લા કિસ્સામાં તો પેલી બિચારી વ્યક્તિએ દરરોજ સાબિત કરવું પડે કે દરેક કામ માટે પોતે સારી વ્યક્તિ છે. જો તમે કોઈ સંસ્થા સાથે જોડાયેલા હો તો તમારે હાથ નીચે ઘણા લોકો કામ કરતા હશે. તમારે સૌની સાથે વિશ્વાસપૂર્વકના સંબંધો કેળવવાના થશે. તેમને એ વિશ્વાસ આવવો જોઈએ કે તમે તેમની ફિકર કરો છો. આ વિશ્વાસના આધારે તેઓ તેમનું શ્રેષ્ઠ કામ તમારી સંસ્થા માટે કરી શકશે. તેમાં કેટલાક લોકો એવા હશે કે જેઓ તમારા એકાદ સારા અનુભવથી જિંદગીભર તમારો વિશ્વાસ કરશે, જ્યારે કેટલાક એવા હશે કે તમારે તેમને નિયમિત સમયે એ ખાતરી કરાવવી પડશે કે તમે એમની દરકાર કરો છો. દરેકના મેટા પ્રોગ્રામ અલગ અલગ, એટલે તમારે દરેકની સાથે અલગ અલગ વર્તન કરવાનું થશે. કેટલાક કર્મચારીઓની અપેક્ષાઓ અલગ હશે. કેટલાક શાબ્દિક રૂપે વખાણ ઈચ્છતા હોય તો ક્યારેક બોનસના રૂપે વખાણ ઈચ્છતા હોય. જો તેમ ન થાય તો તેમને એમ પણ લાગે કે તમને તેની કદર નથી. હકીકત માત્ર એટલી છે કે તમારી કદરની સતત તેમને સાબિતીઓ જોઈએ છે. વ્યવસાયની વાત કરીએ તો સેલ્સમેનશીપ પણ આવી જ એક બાબત છે. કેટલાક ગ્રાહકો એવા હશે કે એક સારા અનુભવ પછી હંમેશ માટે તે બ્રાન્ડને પકડી રાખશે, એટલે સેલ્સમેનને તેમની પાછળ વધુ મહેનત લેવાની જરૂર પડશે નહીં. બીજા કેટલાક લોકો એવા પણ હોય છે કે જે દર વખતના સારા અનુભવ પછી પણ તે જ બ્રાન્ડની નવી કોઈ વસ્તુ ખરીદતી વખતે નવેસરથી ટેસ્ટ કરશે. જો સેલ્સમેન આ બાબત જાણતો હોય તો સહેજ પણ મગજ ગુમાવ્યા વિના નવેસરથી ધીરજપૂર્વક બધી જાણકારી આપી દેશે, જેથી ગ્રાહકને ખાતરી રહેશે. અંગત સંબંધોમાં પણ આ વાત સાચી છે. કેટલીક વાર માત્ર એક એકરારથી જીવન મરણના સંબંધો બંધાઈ જાય અને પરસ્પર વિશ્વાસ એટલો હોય કે જીવન પર્યંત સાબિતીની જરૂર ન પડે. જો તેમ ન હોય તો તમારી પાસે એટલી જાણકારી તો હોવી જ જોઈએ કે તમારી મનગમતી વ્યક્તિને તમારા પ્રેમની આ ખાતરી અવારનવાર કરાવવાની છે. જો આ જાણકારી પહેલેથી હશે તો તમે તેની પર અમલ કરતા રહેશો અને પરસ્પર મધુર સંબંધો જીવન પર્યંત જાળવી શકશો. છઠ્ઠો મેટા પ્રોગ્રામ, જરૂરિયાત અનુસાર કામ કરવું કે સતત શક્ય હોય એટલું વધુ કામ કરીને પોતાની સીમાઓ વિસ્તારવી. નેસેસિટી વર્સિસ પોસિબિલિટી. કોઈને પણ પૂછી જુઓ કે તે અત્યારે જે કંપનીમાં કામ કરે છે તે કંપની શા માટે પસંદ કરી. એ પરથી તમને તે વ્યક્તિનો દ્રષ્ટિકોણ સમજાઈ જશે. કેટલાક લોકો ફક્ત પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે કામ કરે છે. આ લોકો વધુ કંઈક મળી રહે તે માટે વધુ પગલાં ભરવાની ઈચ્છા ધરાવતા નથી. જો એક અનુભવથી સંતોષ હોય તો નવો અનુભવ લેવા બાબતે પણ ઉદાસીનતા સેવે છે. તેમને જીવનમાં જે મળે તેને સ્વીકારતા જાય છે. તેમનું વલણ ત્યારે જ બદલાય છે જ્યારે નવી જરૂરિયાત ઊભી થાય. બીજી તરફ કેટલાક લોકો સતત દરેક દિશામાં વિકાસની તકો શોધતા રહે છે. જે તરફ ચાન્સ મળે તે તરફ વિકાસવાનું વલણ બતાવે છે. દરેક નવી તક તેમના ઉત્સાહને વધારવાનું કામ કરે છે અને તેઓ તેને ઝડપથી લેવા માટે પ્રેરાય છે. માત્ર જરૂરિયાતો પૂરી કરવી તે તેમનો ગોલ હોતો નથી. નવા વિકલ્પો ચકાસવા, નવા અનુભવો લેવા, કંઈક નવી પસંદગી કરવી, એ બધું તેમને બહુ રસપ્રદ લાગે છે. પહેલા પ્રકારના લોકો સલામતી જમતા હોય છે, જ્યારે બીજા પ્રકારના લોકો પ્રગતિ ચાહતા હોય છે. ફરી વ્યવસાયની વાત કરીએ તો તમે તમારા વ્યવસાયમાં કેવા લોકોને નોકરીએ રાખવાનું પસંદ કરશો? તમારો પહેલો જવાબ એ જ હશે કે બીજા પ્રકારના લોકો, જેઓ નવી શક્યતાઓ ચકાસવા આતુર છે. તેઓ વધુ શક્તિશાળી જણાશે, તેમાં કંઈ ખોટું નથી અને વધુ વિકાસ સાધવા માટે તત્પર હોય તો તેમની આ લાક્ષણિકતા એક ગુણ જ કહેવાય. છતાં આ પ્રશ્ન વધુ વિચાર માંગી લે કેવો છે. કેટલાક કામકાજ એવા હોય છે જેમાં વધુ વિગતો, વધુ સમય અને વધુ એકધારાપણાની જરૂર પડે છે. અહીં જરૂરિયાત એટલી વધારે હોય છે કે ઘણી બધી શક્તિઓ એની પાછળ જ ખર્ચાઈ જાય છે. સતત શક્યતા ચકાસવાનું પસંદ કરતી વ્યક્તિઓ માટે આટલી ધીરજ રાખવી એ મર્યાદા બહારની વાત છે. આ કામ તો તે જ કરી શકે છે જે જરૂરિયાત પૂર્તિનું મહત્વ સમજતો હોય અને વિકાસની સંભાવનાઓ પર અંકુશ રાખી શકતો હોય. કોઈ ક્વોલિટી કંટ્રોલ ઇન્સ્પેક્ટરને ખબર હોય છે કે તેણે અલગ અલગ કેટલી વિવિધ જવાબદારીઓ સંભાળવાની હોય છે.
અહીં તે વિકાસની શક્યતાઓ ચકાસશે નહીં, માત્ર પોતાનું કામ જ માંગે છે. તે આવશ્યકતાઓ જ પૂર્ણ કરશે તો જ તે સારી રીતે પોતાનું કામ કરી શકશે. જરૂરિયાતને આધારે કામ કરવાની પ્રેરણા લેતા લોકો એક રીતે ગુણવાન કહેવાય, કારણ કે તેમનામાં એક ધારું કામ કરવાનો ગુણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. તેઓ જરૂરિયાતથી પ્રેરાય છે, એટલે જ્યાં સુધી જરૂરિયાત હશે ત્યાં સુધી તેઓ સતત પોતાની ભૂમિકા બેજોડપૂર્વક નિભાવતા રહેશે. તેની જગ્યાએ જો પેલા બીજા પ્રકારની કોઈ વ્યક્તિ હોત તો એ નવા પ્રકારની શોધમાં ક્યાંક બીજે ચાલી જાત અને જરૂરિયાત પૂરતી થઈ શકત નહીં. વ્યવસાયમાં આવી કોઈ વ્યક્તિને રાખવામાં આવે તો તેના અસ્થાયી કામના વર્તનથી વ્યવસાયને નુકસાન થઈ શકે છે, કારણ કે આ વ્યવસાય તો લાંબા ગાળા માટેનો સહયોગ માંગે છે. બીજી તરફ કેટલાક એવા વ્યવસાય પણ છે જેમાં સ્વપ્નશીલ અને સાહસિક યુવાનોની જરૂર હોય છે. બીજા પ્રકારના લોકો આ વ્યવસાય પસંદ કરે તે બંનેના હિતમાં હોય છે. ક્યારેક કોઈ કંપનીને પોતાનો ફેલાવો વિસ્તારવાનું નવું સાહસ કરવું હોય તો આ પ્રકારના લોકો ઉત્સાહભેર તેમાં જોડાશે અને કંપનીને ઘણો ફાયદો થશે. તમે પોતે પણ વ્યવસાય નક્કી કરવા નીકળો ત્યારે તમારો મેટા પ્રોગ્રામ શું છે તે જાણવો જરૂરી બને છે. જો તમારે તમારા બાળકને સમજાવવું હોય કે સારી કોલેજમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવવું કેટલું જરૂરી છે તો તમે એને કયા શબ્દોમાં સમજાવશો? જો તમને પહેલેથી ખબર હોય કે તમારું બાળક જરૂરિયાત જોઈને પ્રેરાય છે તો તમે તેને કહી શકશો કે સારી કોલેજમાં ભણવાથી ડિગ્રીનું મહત્વ અનેક ઘણું વધી જાય છે, સારા શિક્ષકોના જ્ઞાનનો લાભ મળે છે અને પહેલી નોકરી મેળવવામાં પણ ઘણો મહત્વનો ભાગ ભજવે છે. જો તમને એમ લાગતું હોય કે જરૂરિયાત બતાવવાથી બાળક પ્રોત્સાહિત થશે નહીં તો તમે સારા ભણતરથી જીવનમાં શું શક્ય બને છે તે સપના બતાવી શકો છો. આ સમયે તેને જરૂરિયાતો સમજાવવા બેસો તો તે કંટાળી જશે, પરંતુ સપના બતાવશો તો એ તરફ આગળ વધવા માટે આતુર થશે. દરેક માતા પિતા બાળક માટે એક સરખી સફળતા ઈચ્છે છે, પરંતુ તેના માટે તેઓ જુદો જુદો માર્ગ અપનાવતા હોય છે. 7મો, મેટા પ્રોગ્રામ. દરેકની કાર્યશૈલી અલગ અલગ હોય છે. કેટલાક લોકો સમૂહમાં કામ કરવાનું પસંદ કરે છે, જ્યારે કેટલાક સ્વતંત્ર રીતે કામ કરવાનું પસંદ કરે છે. પહેલા પ્રકારના લોકોને વ્યક્તિગત રીતે કંઈ કામ સોંપવામાં આવે તો તેમને તે ઓછું ફાવે છે. આવા લોકો કોઈકના માર્ગદર્શન હેઠળ ઉત્તમ રીતે કામ કરી શકે છે. બીજા પ્રકારના લોકોને સમૂહમાં કામ કરવાનું કહેવામાં આવે તો અન્ય સાથે અનુકૂલન સાધવામાં તેમને તે બંનેની વચ્ચે હોય તેવો એક ત્રીજો વર્ગ પણ છે, જે જૂથના ભાગરૂપે કામ કરવાનું પસંદ કરે છે, પરંતુ પોતાના ભાગનું કામ તો સ્વતંત્ર રીતે જ કરવા ઈચ્છે છે. વ્યવસાયમાં તમારે ત્યાં કામ કરતા કર્મચારીઓ આ ત્રણમાંથી ગમે તે પ્રકારના હોઈ શકે. હવે તેમની આ લાક્ષણિકતા ઓળખીને તેમની પાસેથી મહત્તમ કામ કરાવી શકવાની કુશળતા કેળવવી હોય તો આ મેટા પ્રોગ્રામ અંગે તમારી પાસે માહિતી હોવી જોઈએ. કોઈ કર્મચારી એવો હોય કે તેના કાર્યમાં ખૂબ હોશિયાર હોય, પણ તેની સાથે કામ કરનારા તો તેનાથી પરેશાન હોય. તમે ન તો તે કર્મચારીને કાઢી શકો, ન પેલા કર્મચારીઓને કંઈ કહી શકો. મૂળ વાત એ છે કે પેલો કર્મચારી પોતાની સ્વતંત્ર શૈલીથી કામ કરવા માંગે છે, પોતાના કામમાં હોશિયાર છે, પણ હળી મળીને કામ કરવાનું તેને ફાવતું નથી. આ કારણે સાથી કર્મચારીઓ સાથે તેને ફાવતું નથી. તમારે તેને માટે એવું કામ શોધી કાઢવું પડે જેમાં તેણે એકલા જ કામ કરવાનું હોય. અહીં તે સોળે કળાએ ખીલીને કામ કરી શકશે અને તમારા વ્યવસાય માટે તે લાભદાયી સિદ્ધ થશે. એન્ટરપ્રેન્યોર નો આ જ નવો કોન્સેપ્ટ છે. તમે પીટર પ્રિન્સિપલ વિશે તો સાંભળ્યું જ હશે. કામની કદરના ભાગરૂપે એક પછી એક પ્રમોશન મળતા રહે અને વ્યક્તિ આગળ વધતી રહે. પણ અહીં એક સમય એવો આવે છે કે તે વ્યક્તિ એક એવા પદ પર પહોંચી જાય છે જે પદ માટેની કુશળતા તેની પાસે નથી. ખરેખર તેની કુશળતા બીજા કોઈ પદ માટે છે. ત્યાં રહીને તે વ્યવસાયને ઉત્તમ ન્યાય આપી શકે છે, પણ એક પ્રમોશન વધુ આપવાથી જે જવાબદારીઓ આવે છે તેના માટે તે યોગ્ય નથી, કેમ કે આ નવા પદ માટે અલગ પ્રકારની લાયકાત જરૂરી છે. પેલી વ્યક્તિને પ્રમોશન આપવાથી એની કદર જરૂર થઈ, પણ તેને તે સ્થાને બેસાડવામાં આવે જ્યાં તે પોતાની આવડતનો ઉપયોગ કરી શકશે નહીં. હવે જરા વિચારો કે જે તે વ્યક્તિ હળીમળીને કામ કરવામાં કાબેલ છે તેની કદરના ભાગરૂપે જો તેને પ્રમોશન આપીને તેની જવાબદારી સોંપવામાં આવે જ્યાં તેને એકલા હાથે આ સગડું સંભાળવાનું છે તો આ પ્રમોશન કેટલી હદે યોગ્ય કહેવાય. દરેક વ્યવસાયમાં આ ત્રણેય પ્રકારના લોકોની જરૂર પડે છે. એક સફળ વ્યવસાયિક જે તે વ્યક્તિને તેના યોગ્ય સ્થાને ગોઠવી તેની પાસેથી ઉત્તમ કામ કઢાવી શકે છે. તમને ફરી એક કામ સોંપું છું. આ પ્રકરણ પૂરું થયા બાદ તમે જેમનો પણ મેટા પ્રોગ્રામ સમજવા ઈચ્છો તેમને નીચે જણાવેલા સવાલો જરૂર પૂછજો. એનો નિર્ણય લેતી વખતે ઘરમાં કે વ્યવસાયમાં કયા મુદ્દાઓને મહત્વ આપે છે, તેમને કેવી રીતે ખબર પડશે
કે તેઓ સફળ થયા છે કે નહીં, તમે ગયા મહિને કામ કર્યું અને આ મહિને કામ કર્યું, તે બંનેમાં શું ફેર પડ્યો? કોઈક બાબતે વિશ્વાસ અપાવવા માટે તમને કેટલી વાર એ કહેવું પડે? તેનો કોઈ મનગમતો અનુભવ વર્ણવવાનું કહો. તેને તે અનુભવ કેમ ગમે છે તે પણ જાણી લો. તમે વાત કરો છો ત્યારે તે વ્યક્તિ તમારા સવાલ પર પૂરતું ધ્યાન આપે છે કે પોતાનામાં જ ખોવાયેલી રહે છે? આવી ઝીણી ઝીણી માહિતી ઉપરથી તમને તેના મેટા પ્રોગ્રામ સમજવામાં સરળતા રહેશે. જરૂર પડે થોડા વધારે સવાલ પૂછી જોજો. તમને જ્યારે પણ એવું લાગે કે કોઈક સાથે વાતચીતમાં અને સંવાદમાં ક્યારેક તકલીફ છે, ત્યારે તેના મેટા પ્રોગ્રામ સમજવા એ તમારે માટે પહેલી જવાબદારી બની જાય છે. તમે સમજશો અને તે અનુસાર તેની સાથે વાતચીત આગળ વધારશો તો જોઈ શકશો કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વિના તમે તેની સાથે કામ પાર પાડી શકો છો. આ પ્રકારની તો કેટલીય નાની નાની સમસ્યાઓ હોઈ શકે છે. તમે કોઈને મદદ કરી હોય અને તેને આભારવસ્તાની ભાવના ન બતાવી હોય, તેમને તમારા માટે લાગણી હોય અને તેને એ અસંતોષ હોય કે તમે તેમના માટે કોઈ પ્રેમ ધરાવતા નથી, તમારા કામકાજના સ્થળે પણ કોઈક પ્રકારની તકલીફ હોઈ શકે. તમારે માત્ર સામી વ્યક્તિના મેટા પ્રોગ્રામ જ સમજવાના છે. તમે જેમ જેમ તે સમજતા જશો તેમ તેમ સંબંધ જાળવવાનો રસ્તો તમને આપોઆપ મળતો જશે. તમારા અને તેના મેટા પ્રોગ્રામ અલગ હોઈ શકે. તમને લાગતું હોય કે એકવાર જણાવી દીધું પછી રોજ રોજ કહેવાની શું જરૂર, જ્યારે બીજી તરફ તેના મેટા પ્રોગ્રામ મુજબ તેનું મન રોજ રોજ નિયમિતપણે તમારી પાસેથી તે ખાતરી ઝંખે છે. તમારે તો ઘર્ષણ ટાળવાનું છે ને, તો તેને જે જોઈએ છે તે દરરોજ સંભળાવતા રહો. ખોટી ચાવી લગાવીશું તો દરવાજો ખુલશે નહીં. દરેક સંબંધમાં આવા દરવાજાઓ હોય છે. માતા પિતા અને બાળક વચ્ચેનો સંબંધ, માલિક અને કર્મચારી વચ્ચેનો સંબંધ કે બે મિત્રો વચ્ચેનો સંબંધ. જો બંને તરફ આ મેટા પ્રોગ્રામ સમજી લેવામાં આવે તો ધાર્યું પરિણામ મેળવવામાં ઘણી સફળતા થઈ જાય. તમારે તમારો સંદેશો પહોંચાડવા માટે કયો માર્ગ લેવાનો છે તે એકદમ સ્પષ્ટ થઈ જાય છે. જ્યારે તમે મેટા પ્રોગ્રામ અંગે ઘણી માહિતી ધરાવતા હો અને અન્યના મેટા પ્રોગ્રામ સમજવાની ફાવટ આવી ગઈ હોય, ત્યારે એકસાથે ઘણા મેટા પ્રોગ્રામ પણ સમજી શકાય છે. તમે તેનો ખૂબ સુંદર ઉપયોગ કરી વાતચીતને તમારી તરફેણમાં આગળ વધારી શકાય છે. અમારા બિઝનેસ માટે અમે એક વ્યક્તિ પાસેથી કંઈક કામ કરવાનું નક્કી કર્યું હતું. દરમિયાનમાં કંઈક વિવાદ થયો અને તે વ્યક્તિ તેને સોંપાયેલા કામનો કોન્ટ્રાક્ટ રદ કરવા ઈચ્છતી હતી. તે અમારી સાથે કામ કરવા બિલકુલ તૈયાર નહોતી અને અમે ઈચ્છતા હતા કે આ રીતે ઝઘડીને છૂટા પડવાના બદલે સમજાવટથી કામ પૂરું થાય. હું અને મારા ભાગીદારો એકઠા થયા. અમે તેને બોલાવ્યો અને શાંતિથી વાટાઘાટો ચાલુ કરી. મેં કહ્યું, આપણે આપણા કામ પ્રત્યે અને લોકોએ મૂકેલા વિશ્વાસ પ્રત્યે સમર્પિત છીએ. લોકોને આપણે એક ગુણવત્તાસભર જીવન આપવા પ્રયત્નો કરી રહ્યા છીએ. તો તમે આ રીતે છોડીને જાઓ તે ઠીક નથી. તે તરત વિફર્યો અને કહેવા લાગ્યો, હું કંઈ તમારી એ જવાબદારીમાં સામેલ નથી. લોકો પ્રત્યેની તમારી જવાબદારી સાથે મારે કોઈ સંબંધ નથી. હું તો આ બધું મૂકીને ચાલ્યો જવાનો છું. હું જોઈ શક્યો કે તે ઇન્ટરનલ રિસ્પોન્સને વધુ મહત્વ આપતો હતો, તફાવતદર્શી દ્રષ્ટિકોણ ધરાવતો હતો અને તેનો ઘમંડ પણ તીવ્ર હતો. આ બધા જ મેટા પ્રોગ્રામ એવા હતા જે સારી રીતે સંવાદ કરવામાં અવરોધક બને. અમે 2 કલાક સુધી વાતો કરતા રહ્યા પણ કંઈ પરિણામ ન આવ્યું. અચાનક મારા મનમાં એક વિચાર ઝબક્યો. મેં કહ્યું, તમારા મનમાં શું ચાલી રહ્યું છે તે હું સમજી ગયો છું. હવે 1-2 મિનિટ વિચારી લો અને અમારી ઓફરને સ્વીકારી લો, નહીં તો તમને ઘણો મોટો ફટકો પડશે. મને તો કોઈ ખાસ ફરક નહીં પડે, પણ અંગત ધોરણે તમને સારી એવી ખોટ જશે. આમ કહીને મેં મારો હાથ એવી રીતે હલાવ્યો જાણે તેના કોઈ વિચારને મેં પકડી લીધો હોય. મને લાગ્યું કે હવે હું તેના પર કાબૂ મેળવી શકીશ. મેં આગળ વાત કહી, તમે ઘણું બધું ગુમાવશો કારણ કે તમે એ સમજવા તૈયાર નથી કે વાટાઘાટથી આ વાતનો ઉકેલ આવી શકશે. તે તફાવતદર્શી હતો એટલે મેં કહ્યું કે તમે નહીં સમજી શકો. એટલે તરત તેનો સૂર પલટાયો અને ઉકેલ વિશે વિચારવા લાગ્યો. મેં વાત આગળ વધારતા કહ્યું, તમે પોતે જ તમારી જાતે વિચારી જુઓ. તમારા આજના નિર્ણયથી તમને કેટલું મોટું નુકસાન જઈ રહ્યું છે, કારણ કે હું તો બહાર જઈને સૌને કહીશ કે તમે અહીં કઈ રીતે વર્ત્યા છો. ખાતરી અપાવવાની તેની સ્ટ્રેટેજી સતત સૌને કહેતા રહેવું. તમે નક્કી કરી લો કે તમારે મારી સાથે કામ કરવું છે કે નહીં તો નુકસાન સહન કરવા તૈયાર રહો. તે માત્ર 20 સેકન્ડમાં પોતાની મરજીથી કામ કરવા તૈયાર થઈ ગઈ. મેં અત્યારે તેની ભાષામાં જ તેના મેટા પ્રોગ્રામને અનુરૂપ વાત કરી હતી. પહેલાં મને મારા કરતાં અલગ હોય એવા લોકો સાથે વાત કરવામાં ઘણી તકલીફ થતી હતી, પણ હવે એ મારા માટે મનગમતો પડકાર બની ગયું છે અને હું દરેક વખત સંબંધ જાળવી શકું છું. આ રીતે મેટા પ્રોગ્રામ અંગેના જે સિદ્ધાંતો આપણે તારવ્યા છે તે ખૂબ મહત્વના છે અને આપણી શક્તિને વધારવામાં અત્યંત ઉપયોગી છે. છતાં અહીં એક ખાસ મુદ્દો યાદ રાખવાનો રહેશે
કે તમે જેટલા સંવેદનશીલ જાગૃત રહેશો એટલી જ હદ સુધી મેટા પ્રોગ્રામનો ફાયદો ઉઠાવી શકશો. અહીં આપેલા મેટા પ્રોગ્રામ કંઈક લિમિટેડ નથી. તમે તમારા અવલોકનથી અન્ય અનેક શક્યતાઓ વિચારી શકો અને તે અનુસાર લોકોની વિચારસરણી જાણીને નવી નવી પેટર્ન ઓળખી શકો. એક ચોક્કસ પ્રકારની પેટર્ન નજરે ચડે તો અન્ય કોઈની સાથે સરખાવી શકો અને તમારી રીતે સામેની વ્યક્તિનું એનાલિસિસ કરી શકો. તમે જેટલું નવું કરી શકશો એટલી જ સારી રીતે કમ્યુનિકેશન કરતા થશો. અહીં હું તમને એક નવું ઉદાહરણ આપું. કેટલાક લોકો હંમેશા નિર્ણય લેતી વખતે લાગણીને મહત્વ આપતા હોય છે, જ્યારે કેટલાક લોકો તર્કબદ્ધ રીતે વિચારીને નિર્ણય લેતા હોય છે. શું તમને લાગે છે કે પેલા લાગણી પ્રધાન લોકો પાસે તમે તર્કબદ્ધ નિર્ણય લેવડાવી શકો અથવા બીજા પ્રકારના લોકો પાસેથી લાગણીશીલ નિર્ણયની અપેક્ષા રાખી શકો? શક્ય જ નથી. કેટલાક લોકો પ્રાથમિક માહિતી મેળવીને તે કામ કરવા માટે તૈયાર થઈ જાય છે, જ્યારે કેટલાક લોકો પાસે તે કામ અંગેની ઝીણવટભરી માહિતી ન હોય ત્યાં સુધી તેને હાથ પર લેતા નથી. કેટલાક લોકો કોઈ પણ નવી બાબતમાં ઝંપલાવી દે છે અને ધીરે ધીરે તેમાંથી રસ ગુમાવતા જાય છે. બીજી તરફ બીજા કેટલાક લોકો એકવાર કામ હાથમાં લે પછી પૂરું ન થાય ત્યાં સુધી તેમાં મંડ્યા રહે છે. તેમને કોઈ પણ કામ સોંપો તે તેઓ કામનો સાથ છેક સુધી નિભાવશે. કેટલાક વળી અલગ જ સ્વભાવના હોય છે. તેમને ખાવા પીવાનો એટલો શોખ હોય છે કે તેમની વાતમાં ગમે ત્યાંથી વાનગીઓ આવી જાય. વાનગીઓ જાણે કે તેમની વાતનો પ્રેરણા સ્ત્રોત હોય. તેમને કોઈ જગ્યાનું સરનામું પૂછો તો કહેશે સીધા સીધા ચાલ્યા જાઓ. બર્ગર કિંગનું આઉટલેટ આવે ત્યાંથી ડાબી બાજુ વળી જજો અને છેક મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સુધી ચાલ્યા જજો. ત્યાંથી જમણી બાજુ વળી જશો ને પછી કેન્ટુકી ફ્રાઈડ ચિકનનું બોર્ડ દેખાશે. ત્યાંથી જરાક આગળ જશો એટલે એક ચોકલેટ બ્રાઉન રંગનું બિલ્ડિંગ આવશે. આ એક વિશિષ્ટ પેટર્ન થઈ. આવી અનેક પેટર્ન હોઈ શકે. કોઈકને સંબંધોમાં રસ પડતો હોય તો કોના લગ્નમાં કયા સગા આવ્યા હતા, કોને બોલાવ્યા હતા, કોણ નહોતું આવ્યું તેની જ વાતો કરશે. કોઈક વડે શું થયું અને શું નહીં પ્રકારની વાતોનું શોખીન હશે. લોકોને તમે ઓળખતા જાઓ, નવી પેટર્ન શોધતા જાઓ. મેટા પ્રોગ્રામ અંગે આટલી વાતો કર્યા બાદ તેની કેટલીક ખાસિયતો જાણી લઈએ. મેટા પ્રોગ્રામ નક્કી કરવા માટે આપણે સ્ટ્રેટેજી વાપરીએ છીએ. ક્યારેક નિર્ણય લેતી વખતે એક ચોક્કસ મેટા પ્રોગ્રામને અનુસરીશું અને ક્યારેક થોડી બાંધછોડ કરીશું. મેટા પ્રોગ્રામ એ એવી વસ્તુ નથી જે ક્યારેય બદલાતી ન હોય. આપણે આપણી અનુકૂળતા પ્રમાણે તેને બદલતા રહીએ છીએ. આપણે જે પરિસ્થિતિમાં સૌથી વધુ શક્તિશાળી પુરવાર થઈ શકીએ એવો મેટા પ્રોગ્રામ પસંદ કરીએ છીએ. મેટા પ્રોગ્રામનો એક સીધો નિયમ છે, તમે જે દિશામાં આગળ વધવાનું પસંદ કરો એ સિવાયની તે ડિલીટ કરી નાખે છે. તમે જો મૂવિંગ ટવર્ડ્સ પ્રકારના હો તો મૂવિંગ અવે ફ્રોમના બધા જ વિકલ્પો ડિલીટ કરી નાખે છે. આથી ઉલટું પણ એટલું જ સાચું છે. તમારા વર્તનથી તમારી જાતને કે કોઈ પણને કન્ફ્યુઝ કરવાની ભૂલ ક્યારેય કરશો નહીં. તમે મેટા પ્રોગ્રામના આધારે કોઈને માપશો નહીં. તમે અને તમારું વર્તન બંને એક નથી. તમે કોઈકને તેના વર્તનથી ઓળખી શકો પણ માપી ન શકો. દરેક વ્યક્તિ પોતાના મેટા પ્રોગ્રામ અનુસાર વર્તન કરે છે. તમારો અને સામેની વ્યક્તિનો મેટા પ્રોગ્રામ અલગ હોય તો તે માત્ર સ્વીકારી લેવાનું. તમે સામેની વ્યક્તિના મેટા પ્રોગ્રામને ખોટો ન કહી શકો. હા, તમારા હાથમાં તમારા મેટા પ્રોગ્રામને બદલવાની ચાવી છે. તમને જરૂર લાગે તો તમે બદલી શકો છો. મેટા પ્રોગ્રામ બે રીતે બદલાય છે. એક રીત છે સિગ્નિફિશન્ટ ઇમોશનલ ઇવેન્ટ્સ. ટૂંકમાં કહીએ તો SEE. તમે બાળપણમાં જોયું હોય કે માતા પિતાએ કોઈ ચોક્કસ મેટા પ્રોગ્રામને અનુસરીને એકાદ ખોટો નિર્ણય લીધો હોય અને તેના માઠા પરિણામ આવ્યા હોય તો તમારા મન પર આ બાબતની ઊંડી છાપ પડી શકે. શક્ય છે કે તમે તમારી જિંદગીમાં તે મેટા પ્રોગ્રામ પસંદ કરતી વખતે ઉદાસીનતા દાખવો. કદાચ તમે આજ દિન સુધી તે મેટા પ્રોગ્રામને અનુસરતા રહ્યા હો તો પણ અચાનક બીજા વિકલ્પ અંગે વિચારવા લાગો. માની લો કે તમે મૂવિંગ ટવર્સ પ્રકારનો મેટા પ્રોગ્રામ ધરાવો છો. તેથી હોશભેર કોઈક જગ્યાએ નાણાં રોકો છો અને તેમાં તમને ભારે નુકસાન થયું. તમારા મન પર તેની એટલી ઘેરી અસર પડશે કે તમે મૂવિંગ અવે ફ્રોમ પ્રકારનું વિચારતા થઈ જશો. આમ તમારી સંવેદનાઓ મેટા પ્રોગ્રામમાં પરિવર્તન લાવવામાં બહુ મોટો ભાગ ભજવે છે. મેટા પ્રોગ્રામને બદલવાનો બીજો રસ્તો છે સભાનપણે કોશિશ કરવી. તે માટે સૌથી પહેલાં આપણે આપણા મેટા પ્રોગ્રામને ઓળખવા જોઈએ. આપણે કયો મેટા પ્રોગ્રામ વાપરીએ છીએ અને તેની અસરો કેવી હોય છે, તે પરિણામદાયી હોય છે કે નહીં તે બધું જાણવું પડશે. તમે અત્યારે તમારા નિર્ણયો કયા મેટા પ્રોગ્રામના આધારે લો છો તે જાણશો તો તે ઉપરથી તમને ખ્યાલ આવશે કે તમારા માટે આ રીતે કામ કરવું અનુકૂળ છે કે બીજો કોઈ મેટા પ્રોગ્રામ અનુસરવાથી તમે વધુ સારા પરિણામ મેળવી શકો તેમ છો. તેમના વિશે જેટલું વધુ જાણશો
પસંદગીના તેટલા વિકલ્પો વધશે. માની લો કે તમે મૂવિંગ અવે ફ્રોમ પ્રકારના છો, બરાબર છે? તેમાં કંઈ ખોટું નથી. તમારા આ મેટા પ્રોગ્રામના કારણે તમે ઘણા જોખમોથી બચી શકશો. પણ જીવનમાં કેટલીક બાબતો એવી પણ હશે જે તમે દિલથી ઝંખતા હશો. આ બાબતે તમારે મેટા પ્રોગ્રામમાં સહેજ ફેરફાર કરવો પડશે અને તે માટે જાગૃતપણે કોશિશ કરવી પડશે. આપણી આસપાસ સફળતા મેળવનારા લોકો આપણે જોઈએ છીએ, નેતાઓ અને સફળ થયેલા લોકો મૂવિંગ ટવર્સ પ્રકારના જ હોય છે. તમે તમારા મેટા પ્રોગ્રામમાં સહેજ ફેરફાર કરો તો તમને તે એટલું અઘરું નહીં લાગે. મેટા પ્રોગ્રામ માત્ર વ્યક્તિના મનમાં રહીને એ વ્યક્તિને જ પ્રેરણા આપે છે તેવું નથી. વિશ્વના દેશો પાસે પણ મેટા પ્રોગ્રામ હોય છે અને આ મેટા પ્રોગ્રામ જે તે રાષ્ટ્રના વિઝનરી રાજનેતાના મનમાં રહીને તેમને દોરે છે અને તે જ રીતે તે દેશના નાગરિકોના ચરિત્ર પર તેની અસર પડે છે. અમેરિકાની સંસ્કૃતિ સ્વતંત્રતા અને સમાનતા પર આધારિત હોવાથી કહી શકાય કે અમેરિકા મૂવિંગ ટવર્ડ્સ પ્રકારનો મેટા પ્રોગ્રામ ધરાવે છે અને તેના સઘળા નિર્ણયો આ જ વિચારસરણીથી દોરવાઈને લેવાયેલા હોય છે. બીજી તરફ ઈરાન જેવા દેશને જુઓ, તેની વિચારસરણી મૂવિંગ અવે ફ્રોમ પ્રકારની કહી શકાય, જે રૂઢિચુસ્તતાને વધુ પસંદ કરે છે. મેટા પ્રોગ્રામ તમને બે રીતે મદદરૂપ થશે. તમે અન્યના મેટા પ્રોગ્રામ ઓળખી શકશો અને તેમની વિચારવાની રીત જાણી શકશો. તો તેની સાથે વાતચીત કરવામાં, તેમની સાથે કામ પાર પાડવામાં અને જરૂર પડે તેમની પાસે કંઈક કરાવવામાં તમને ભારે સફળતા થઈ જશે. એમ કહો કે તમે સારી રીતે સંબંધો કેળવી શકશો. બીજી તરફ અંગત વિકાસ માટે પણ તે ઘણું સહાયક બની શકશે. તમારું વર્તન તમારા કંટ્રોલમાં જ છે. તમે અને તમારું વર્તન બે અલગ છે. તે સારી રીતે સમજી શકશો. તમારું વર્તન તમારા મેટા પ્રોગ્રામ દ્વારા પ્રેરિત હોય છે. મેટા પ્રોગ્રામ અંગેની આટલી જાણકારી મેળવ્યા બાદ તમે તમારા માટે વધુ યોગ્ય મેટા પ્રોગ્રામ કેળવવાનું પણ વિચારી શકશો.